યુટ્યુબ ફેમિલી કેમ છો ગાઈસ? જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. પણ આ તમારી બેન છે ને સહેજ પણ ખુશ નથી, સહેજ પણ નહીં. કારણ કે તમે બધા વિચારતા હશો કે આ બેન કોમેડી વિડીયો નાખતા એની જગ્યા ઉપર ખંડર બંડર વિડીયો કેમ નાખે છે. તો ગાઈસ છે ને હવે થોડાક દિવસ મારા વિડીયો આવા જ બધા રહેશે, કારણ કે નવરાત્રિ નજીક આવી રહી છે ને, તો મેં ચાલુ કર્યું છે ગ્રાફ્ટિંગનું. અને ગ્રાફ્ટિંગનું નવરાત્રિ માટે થઈને હું તમને એક વસ્તુ બતાવું. પહેલાં તો તમે જોજો. તો જો આ મેં ચોકર બનાવ્યું છે. કેવું લાગે છે પ્લીઝ મને જરૂરથી કહેજો. સ્પેશિયલ નવરાત્રિ માટે થઈને, મારા માટે નહીં હો, કારણ કે મને નવરાત્રિનો બહુ શોખ ઓછો છે. હું નવરાત્રિમાં ક્યાંય નથી જતી. જોઈ લો. હજુ આની અંદર પૂરેપૂરું કામ બાકી છે. આ અધૂરું કામ થયું છે, હજુ પૂરેપૂરું બાકી કામ છે આમાં. પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવું બન્યું છે પ્લીઝ. એટલે એના માટે થઈને છે ને ગાઈસ, આ મારું ક્રાફ્ટિંગનું કામ ચાલે છે ને, એના માટે થઈને અત્યારે હવે થોડા એટલે 1.5-2 મહિનો ટાઈમ મળશે તો કોમેડી વિડીયો શૂટ કરીશ. નહીં તો કોમેડી વિડીયો હવે આપણે આવશે નહીં. પણ ગાઈસ પ્લીઝ મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે મને સપોર્ટની બહુ જરૂર છે. બહુ એટલે વધારે પડતી જ જરૂર છે. લોકો કહે છે, એક બે એવી કોમેન્ટ આવી હતી કે બેન તમારે કમાવાની શું જરૂર છે યુટ્યુબ ઉપર, કારણ કે પટેલો તો બહુ પૈસાવાળા હોય છે. પણ ભાઈ બધા પટેલો એવા હોતા નથી, બરાબર? બધા પટેલો એવા હોતા નથી. એટલે રિક્વેસ્ટ કરું છું, તમને પગે લાગું છું કે તમે આવી કોમેન્ટ મને ના કરશો. અને એ કોમેન્ટ મેં ડિલીટ પણ કરી દીધી, કારણ કે મારા પરિવારમાં કોઈ જોશે ને તો આ બધું જે યુટ્યુબ ચાલે છે મારું, આ બધું બંધ કરાવી દેશે. એટલા માટે થઈને રિક્વેસ્ટ કરું છું તમને. તો ગાઈઝ પ્લીઝ તમારી બેનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે સપોર્ટની તમારી બેનને ફૂલ જરૂર છે. તો પ્લીઝ ગાઈઝ, બસ બીજું આટલું જ. અને ટાઈમ મળશે ગાઈઝ તો આપણે વિડીયો શૂટ કરીશું થોડા નાના. અને જે હમણાં મૂકું છું ખંડર બંડર, એ જ તમારે જોવાના રહેશે. એટલે તમે જોજો પાછા, અને મને લાઈક પણ કરજો, કોમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો. તો ગાઈસ થેન્ક યુ મારી આ બક સાંભળવા માટે. તો થેન્ક યુ સો મચ ગાઈસ, તમારો ખૂબ ખૂબ આભાર. અને ગાઈસ પ્લીઝ મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.